પ્રણામ મિત્રો। અગાઉના તાસમાં આપણે વાત કરી આર્થિક વૃદ્ધિ, ઇકોનોમિકલ ગ્રોથ, એની વ્યાખ્યાઓ અને આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ। હવે આજના વિડીયોમાં શીખવાનું છે આર્થિક વિકાસનો અર્થ, ઇકોનોમિકલ ડેવલપમેન્ટ। અગાઉ પણ કહ્યું હતું અને ફરી એકવાર કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંનેનો કોન્સેપ્ટ બરાબર જો ક્લિયર થઈ જશે તો પછી જે આપણે તફાવત લેવાના છીએ એ બહુ સરળતાથી સમજી શકાશે। તો થોડી પ્રાસ્તાવિક વાત સમજીએ કે આર્થિક વિકાસ એ શું છે। તો આર્થિક વિકાસ એ એક પ્રક્રિયા છે। આર્થિક વિકાસને એક પ્રક્રિયા છે એવું કહેવાય। કેવી પ્રક્રિયા? તો સતત ચાલતી પ્રક્રિયા, સમયાંતરે એમ નહીં પણ સતત ચાલતી પ્રક્રિયા। કોઈ પણ અર્થતંત્રમાં આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે એવું કહેવાય। આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે અને એટલે તો આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસ એ બહુ અગત્યનું છે। જ્યારે આપણે કોઈ પણ બે દેશની તુલના કરીએ છીએ તો ત્યારે ફક્ત આર્થિક વૃદ્ધિ ધ્યાનમાં નથી લેવાતી, આર્થિક વિકાસને ધ્યાનમાં લેવીએ છીએ। આર્થિક વિકાસની જ્યારે આપણે ચર્ચા કરતા હોય તો ત્યારે આર્થિક વિકાસમાં વૃદ્ધિ સમાયેલી છે। એટલે કોઈ પણ અર્થતંત્રનો એક વ્યાપક ઉદ્દેશ આર્થિક વિકાસનો હોઈ શકે, માત્ર આર્થિક વૃદ્ધિનો નહીં। કેમ કે વિકાસમાં વૃદ્ધિ, આર્થિક સુખાકારી એટલે સુખ સંપન્નતા, સુખ સગવડના સાધનો, ભૌતિક જીવનશૈલી અને આર્થિક પ્રગતિ, ઇકોનોમિકલ પ્રોગ્રેસ, આ બધું જ આર્થિક વિકાસમાં સમાઈ જાય છે। આર્થિક વિકાસ એ માત્ર પરિમાણાત્મક ફેરફાર નથી। ગયા વખતે આપણે આર્થિક વૃદ્ધિમાં જોયું કે આર્થિક વૃદ્ધિ એ માત્ર પરિમાણાત્મક ખ્યાલ છે, જ્યારે આર્થિક વિકાસ એ માત્ર પરિમાણાત્મક ફેરફાર નથી, જેમાં આવકના વધારાની સાથે ગુણાત્મક ફેરફાર પણ થાય છે। આવકમાં વધારો થાય એટલું સીમિત નથી, આવકના વધારાની સાથે ગુણાત્મક ફેરફાર જો થાય છે તો જ આપણે આર્થિક વિકાસ થયો એમ કહી શકીએ। એટલે માત્ર આવકનો વધારો ધ્યાનમાં નથી લેવાતો। એટલે એવું કહેવાય કે આર્થિક વિકાસ એ વૃદ્ધિ કરતાં કંઈક વિશેષ છે, બહુમુખી પ્રક્રિયા છે, વ્યાપક, ખૂબ જ ઊંડો ખ્યાલ છે। વૃદ્ધિ કરતાં આર્થિક વૃદ્ધિને સમજવું કે આર્થિક વૃદ્ધિનું મૂલ્યાંકન કરવું સહેલું છે, પણ આર્થિક વિકાસનું મૂલ્યાંકન કરવું એ ખૂબ અઘરું છે। વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું પણ બદલાય છે, તો આપણે આર્થિક વિકાસ થયો એમ કહી શકીએ। યાદ કરો, આપણે આર્થિક વૃદ્ધિમાં સમજ્યા હતા એની મર્યાદાઓમાં કે આર્થિક વૃદ્ધિ દરમિયાન સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે, બદલાતા નથી। જ્યારે આર્થિક વિકાસમાં આર્થિક અને સાથે સાથે સામાજિક માળખું પણ બદલાય છે, એમાં પણ પરિવર્તન થાય છે। આપણી વાત કરીએ આપણા ભારતીય અર્થતંત્રની, તો આજથી 20 વર્ષ પહેલાં આપણી અર્થવ્યવસ્થા, આપણી ઇકોનોમિકલ કન્ડિશન, એ સમયનું સામાજિક માળખું અને આજની આપણી સ્થિતિ, તો આપણને ખ્યાલ આવશે કે આપણે આર્થિક વિકાસ કરી રહ્યા છીએ, આપણે ઉત્તરોત્તર આર્થિક પ્રગતિ કરી રહ્યા છીએ, આપણી સુખાકારીમાં વધારો થયો છે। તો મિત્રો, આ થઈ પ્રાસ્તાવિક વાત। હવે જોઈએ વ્યાખ્યાઓ। આપણી
વૃદ્ધિ વિકાસની વ્યાખ્યાઓ જે તે વિદ્વાનોના નામ સાથે આપેલી છે, એટલે એક્ઝામ ઓરિએન્ટેડ જ્યારે જે પ્રશ્નમાં નામ સાથે ઉલ્લેખ હોય એટલે એમણે આપેલી જ વ્યાખ્યા આપણે રજૂ કરવી પડે. તો સૌથી પહેલાં જોઈએ માઇકલ ટોડેરો. માઇકલ ટોડેરોએ આપેલી વ્યાખ્યા એવી છે કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. બહુપરિમાણીય મતલબ કે કોઈ એક પરિણામ ધ્યાનમાં લેવાતું નથી, ઘણા બધા પરિણામો ધ્યાનમાં લેવામાં આવે. G.M. મેયર એમણે આર્થિક વિકાસની વ્યાખ્યા શું આપી? તો આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય. અમુક ચોક્કસ શરતો છે મિત્રો, આ કે ચોક્કસ સ્થિતિ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે, એટલે કે આવકની વહેંચણી સમાન હોવી જોઈએ. આ બે ખાસ કન્ડિશન. તો આ બંને શરતોને આધીન રહીને શું વાત કરી? ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય. ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે, તે શરતોને આધીન દેશની માથાદીઠ વાસ્તવિક આવક, નાણાકીય આવક નહીં, ધોરણ 11માં આપણે ભણ્યા વાસ્તવિક આવક અને નાણાકીય આવક. તો ધ્યાનમાં શું લઈએ છીએ આપણે? માથાદીઠ વાસ્તવિક આવક જો સતત લાંબા સમયગાળા સુધી વધે છે કે વધારો જન્માવે છે તો આર્થિક વિકાસ થયો એવું કહી શકાય. કોના મંતવ્ય પ્રમાણે? G.M. મેયર. નંબર 3, મેકલપ. એમણે શું જણાવ્યું? વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, મતલબ એવો અર્થ થાય કે આર્થિક વિકાસને માત્ર વસ્તી સાથે સંબંધ નથી. માત્ર વસ્તી એ એક જવાબદાર પરિબળ નથી, પરંતુ ઉત્પાદનના સાધનો, ભણ્યા છીએ જમીન મૂડી શ્રમ નિયોજન, ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં પદ્ધતિ, ઉત્પાદન કરવાની પદ્ધતિ, ઉત્પાદનની ગુણવત્તા, એમાં જો ફેરફાર જન્માવે છે તો એ આર્થિક વિકાસ છે. એની સાથે શું બનશે? તો માથાદીઠ આવક સતત વધે છે. ઉત્પાદનના સાધનો, ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા કે જેને લીધે માથાદીઠ આવક સતત વધે છે અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય. સ્વાભાવિક છે કે જ્યારે માથાદીઠ આવક વધે તો આપણે વધુ સુખ સગવડતાઓ ભોગવી શકીએ, વધુ સારી ભૌતિક ચીજ વસ્તુઓ પ્રાપ્ત કરી શકીએ. તો એ લોકોનું જીવન ધોરણ શું કરે? ઊંચું લાવે. તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય. આજથી 2 દશકા પહેલાં આપણે સૌએ કદાચ લેપટોપ જોયું નહોતું એવું કહી શકાય. આજની જે વર્તમાન પેઢી છે એ અભ્યાસ માટે લેપટોપનો ઉપયોગ કરે છે. કેમ આ શક્ય બન્યું? ઉત્પાદનના સાધનો, ઉત્પાદનની રીતમાં ફેરફાર, લોકોની માથાદીઠ આવકમાં વધારો અને એ માથાદીઠ આવકના વધારાનો જે લાભ મળ્યો, જે લોકોની ખરીદ ક્ષમતામાં શું કરશે? વધારો જન્માવે.
ખર્ચ કરવાની શક્તિમાં વધારો થાય, આપોઆપ જીવન ધોરણ શું થાય? ઊંચું આવે. તો આ 3 વિદ્વાનોની વ્યાખ્યાઓ આપણે ધ્યાનમાં લેવાની, માઇકલ ટોડેરો, G.M. મેયર અને મેકલબ. હવે મિત્રો 2 ગુણનો એક બીજો પ્રશ્ન, આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ. આર્થિક વિકાસના ખ્યાલની પણ કેટલીક મર્યાદાઓ છે. 3 જ મુદ્દાઓમાં 2 ગુણમાં પરીક્ષામાં પ્રશ્ન આવે. આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ. નંબર 1 કે આર્થિક વિકાસ દેશની પ્રગતિ દર્શાવે છે, ઇકોનોમિકલ પ્રોગ્રેસ થયું એવું આપણે કહી શકીએ. આ બાબતોની સ્થિતિ, આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવે છે, પરંતુ માનવ વિકાસની ચર્ચા કરતું નથી, હ્યુમન ડેવલપમેન્ટ. આના ઉપરથી એવું સાબિત થાય કે આર્થિક વિકાસ એ પૂર્ણતઃ ખ્યાલ નથી, કેમ કે એમાં માનવ વિકાસની કોઈ ચર્ચા ધ્યાનમાં લેવાતી નથી. એમાં માનવ વિકાસનો કોન્સેપ્ટ ધ્યાનમાં નથી લેવાતો, એટલે માનવ પ્રગતિનું માપદંડ નથી. હ્યુમન ડેવલપમેન્ટ કેટલા અંશે થયું, માનવ પ્રગતિ કેટલા અંશે થઈ, એ બાબત આમાં સમાવિષ્ટ નથી. ખાસ ધ્યાનથી યાદ રાખજો. નંબર 2 કે આર્થિક વૃદ્ધિની જેમ તેને માપી શકાતું નથી. આર્થિક વૃદ્ધિને માપી શકાય, ઉત્પાદનમાં થયેલો વધારો, વધારાનું પ્રમાણ, આર્થિક વૃદ્ધિને માપવું સરળ છે, પણ આર્થિક વિકાસને માપવાનું કાર્ય મુશ્કેલ છે, કેમ કે આર્થિક વિકાસ એ કોઈ સીમિત ખ્યાલ નથી. આર્થિક વૃદ્ધિ એ સીમિત ખ્યાલ છે. આર્થિક વિકાસમાં સામાજિક પરિવર્તન પણ સમાયેલું છે, એટલે એને માપી શકાય નહીં, અથવા તો એવું કહીએ કે માપવું મુશ્કેલ છે. સામાજિક પરિવર્તન પણ સમાયેલું છે માટે. નંબર 3 કે આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે છે. આપણે ઉપરની જે વ્યાખ્યાઓ કરી એ પ્રમાણે સતત માથાદીઠ આવકમાં વધારો થાય, જીવન ધોરણ ઊંચું આવે એવું આપણે વ્યાખ્યા પ્રમાણે જોયું. પરંતુ મિત્રો દરેક અર્થતંત્રની પરિસ્થિતિમાં દરેક સમય માટે આપણે ચોક્કસપણે એવું કહી શકતા નથી. જેના માટે આપણે આપણું જ ઉદાહરણ વિચારીએ, ભારતનું, કે ભારતે આઝાદી પછીના 50 કે 70 વર્ષ જેમાં આર્થિક વિકાસ સાધ્યો છે, આપણી ભૌતિક સુખ સગવડતાઓમાં વધારો થયો, માથાદીઠ આવકમાં વધારો થયો, જીવન ધોરણમાં વધારો થયો, જીવન ધોરણ ઊંચું આવ્યું છે, પણ શું દરેક વર્ગની પરિસ્થિતિમાં સુધારો થયો છે? શું આર્થિક અસમાનતાઓ દૂર થઈ છે? શું ગરીબી રેખા નીચેની વસ્તીમાં ઘટાડો થયો છે? ના. તો આ બાબત સંપૂર્ણપણે આપણે એવું કહી શકતા નથી કે આર્થિક વિકાસ દ્વારા જીવન ધોરણ ઊંચું આવે, એવું ચોક્કસપણે ન કહી શકાય. તો આ વાત કરી આપણે આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ. હવે પછીના વિડીયોમાં આપણે આર્થિક વિકાસના લક્ષણો લેવાના છીએ. આજનો આ વિડીયો જો આપણે ધ્યાનથી સમજ્યા છીએ તો આર્થિક વિકાસના લક્ષણો પણ બહુ જ સરળતાથી સમજાઈ જશે. મિત્રો, આ જે નોટ્સ તમને મોકલવામાં આવે છે એ નોટ્સ ચોપડામાં લખવાથી સમજવું સહેલું થશે. સમય છે આપણી પાસે, સમયનો સદુપયોગ કરીશું તો આપણું ધોરણ 12નું પરિણામ ખૂબ જ સારું આપણે સિદ્ધ કરી શકીશું. પ્રણામ.